बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वमा खलक़तुल जिन्न वल इंस इल्ला लियअबुदून। खुदावंद आलम પોતાની કિતાબ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે અમે જીનો અને ઇન્સાનોને પેદા નથી કર્યા ફક્ત એ માટે કે એ મારી ઇબાદત અને ઇતાત કરે। આ આયતના ઝેલમાં મારે બે વાત તમારી સામે કરવી છે। પહેલી વાત તો એ છે કે અલ્લાહે ઇન્સાનનો આ દુનિયામાં આવવાનો મકસદ વાઝે કરી દીધો કે ઇન્સાનનો આ દુનિયામાં આવવાનો મકસદ ઇબાદત અને ઇતાતે પરવરદિગાર છે। બીજી વાત એ છે કે આજ કુરાન મજીદની અંદર ચોખ્ખે ચોખ્ખું ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે કે તમને અલ્લાહના જિક્રથી સુકૂન અને ઇત્મીનાન મળશે। તો આ બે વસ્તુ આપણામાં નથી। પહેલી વાત તો એ છે કે અમે અમારી જિંદગીનો મકસદને ઇબાદત બનાવ્યો છે અને ન અમને ઇબાદત અને ઇતાતમાં સુકૂન મળે છે। અગર અમને જિંદગીનો મકસદ સમજમાં આવી ગયો હોત અને અમે અમારી જિંદગીનો મકસદ ઇબાદત કરાર દીધો હોત તો આજે અમને ઇબાદત કરવાથી સુકૂન અને ઇત્મીનાન મળત। પણ સુકૂન અને ઇત્મીનાન ઇબાદત કરવાથી શું કામ નથી મળતું? એનું કારણ એ છે કે મારો મકસદ ઇબાદત નથી। આજે કોઈ પણ માણસને તમે પૂછો કે તારે શું કરવું છે તો એ તમને બધી વસ્તુ કહેશે, બધા એના મકસદ જાહેર કરશે, પણ કોઈ દિવસ એમ નહીં બોલે કે મારો મકસદ નમાઝ પઢવો, મારો મકસદ રોઝા રાખવો, મારો મકસદ વાજિબાત અદા કરવા, મારો મકસદ હરામથી બચવું। શું કામ ને કે આ બધું મકસદ નથી। મકસદ તો એ છે કે ઇજ્જત મળે, શોહરત મળે, તંદુરસ્તી મળે, માલ મળે, આબરૂ મળે, ઔલાદો સારી થાય, હુકુમત મળે। આ બધી વસ્તુને માણસ મકસદ બનાવી લે છે, પણ અલ્લાહની ઇબાદતને મકસદ નથી બનાવતો। બસ તમારે તમને આ જ બે વસ્તુ કહેવી હતી। પહેલી વાત તો એ છે કે ખુદાએ તમારો મકસદ વાઝે કરી દીધો કે તમે ઇબાદત માટે ખલ્ક થયા, અને બીજી વાત એ છે કે જ્યારે તમે તમારા મકસદ ઉપર હશો તો તમને ઇબાદત અને ઇતાત કરવાની મજા પણ આવશે અને સુકૂન પણ મળશે। એની હું તમને એક નાની મિસાલ તમારી સામે પેશ કરું છું। એક ભાઈ બસ સ્ટેન્ડ અથવા રેલવે સ્ટેશન ઉપર આવે છે અને એને જવું છે મુંબઈ। મુંબઈ માટે એ ઊભો રહ્યો છે। હવે મુંબઈની પહેલાં ઘણી બધી ગાડીઓ આવે, ઘણી બધી બસો આવે, ઘણા બધા વાહનો આવે, ઘણા કે ભાઈ મારી મોટર છે, કોઈ કે મારી ગાડી ખાલી છે, તમને તમારી પાસે કશો પૈસો નહીં લેશું, એને એનાથી કાંઈ મતલબ જ નથી, એ વાતને સાંભળતો જ નથી। જેને જે જગ્યા ઉપર જવું છે જ્યાં સુધી એ ગાડી નહીં આવે જ્યાં સુધી એને સુકૂન અને ઇત્મીનાન નહીં મળે। બસ જેવું એ સાંભળશે કે મુંબઈની ટ્રેન યા મુંબઈની બસ આવી રહી છે તો દોડતો દોડતો જશે। પછી ભલે એમાં જગા હોય કે જગા ન હોય કે ટિકટ વધારે હોય કે શું હોય, એનાથી એને કાંઈ લેવા દેવા નથી, કેમ કે એનો મકસદ એ હતો કે એને મુંબઈ સુધી જવું હતું, લિહાઝા એને મુંબઈની ટ્રેન પકડવી હતી, લિહાઝા એ જ્યારે મુંબઈની ટ્રેન અને બસ આવી જ્યારે એને સુકૂન મળ્યો। તો એવી રીતના આજે અમે અમારી જિંદગીનો મકસદ ઇબાદત કર્યો હોત તો હર નેકી માટે જ્યારે અવાજ આપે ત્યારે અમને ખુશી થાય કે અમે અમારા મકસદ તરફ ગામઝન છીએ, અમે અમારા મકસદ તરફ જઈ રહ્યા છીએ। વાખિર દાવા।